રાજકોટમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવાને મામલે રાજકીય ગરમાવો વધી રહ્યો છે ત્યારે શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ આકરો પલટવાર કર્યો છે। તેમણે કોંગ્રેસના ધમકી આપવાના તમામ આક્ષેપોને સદંતર ફગાવી દેતા જણાવ્યું કે ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી છે અને અમારે કોઈને ડરાવવાની કે ધમકાવવાની જરૂર નથી। માધવ દવેએ ઉમેર્યું કે ભાજપના તમામ 72 ઉમેદવારોએ પ્રથમ તબક્કાનો લોકસંપર્ક પૂર્ણ કરી લીધો છે અને તેઓ જનતાની વચ્ચે છે। માધવ દવેએ કટાક્ષ કરતા કહ્યું કે કોંગ્રેસ જનતાની વચ્ચે જવાને બદલે માત્ર પાયાવિહોણા આક્ષેપો કરવામાં વ્યસ્ત છે। તેમણે સ્પષ્ટ કર્યું કે ભાજપ પોતાની લીટી મોટી કરવામાં માને છે, કોઈની લીટી નાની કરવામાં નહીં। ભાજપના મતે કોંગ્રેસ પોતાની નબળાઈ છુપાવવા માટે આવા ગતકડા કરી રહી છે। હવે જ્યારે ચૂંટણીના પ્રચારના દિવસો બાકી છે ત્યારે રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો આ શાબ્દિક જંગ વધુ ઉગ્ર બન્યો છે। કોંગ્રેસ પાર્ટીએ આવી કોઈ પણ વાત કરી હોય તે સદંતર સત્યથી વેગળી વાત છે। ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે શિસ્તબદ્ધ અને કેડરબદ્ધ પાર્ટી અને પંચનિષ્ઠા સાથે ચાલતી પાર્ટી છે। અમારે આવી કોઈ જ પ્રકારની કાર્ય કરવાની ક્યારેય જરૂરત રહેતી નથી, કારણ કે અમારી પાસે કાર્યકર્તાઓનો એવો સમૂહ છે કે જે ભારતીય જનતા પાર્ટીની માટે નિષ્ઠાથી કામ કરે છે અને આટલા વર્ષોથી અમે લોકો જે રીતે સુશાસન આપી રહ્યા છીએ, જે રીતે કાર્યકર્તાઓનું ગઠન કર્યું છે અમે, અને કાર્યકર્તાઓને લઈ અને અમે સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છીએ, એ જોતા લોકોનો પ્રેમ અમારી સાથે છે, લોકોનો સ્નેહ અમારી સાથે છે, લોકો અમારામાં ભરોસો કરે છે। માટે આવું કંઈ પણ કાર્ય કરી અને અમારે કોઈ પણ અમારી લીટી નાની નથી કરવી।